ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના સુરજફળિયા ભાથુજી મંદિર પાસે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ડભોઈ પીઆઈ જે.એમ. ચાવડાની સૂચના મુજબ ડી સ્ટાફ પોલીસને અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં 3 જુગારી ઝડપાઈ ગયા, જેમાં જુબેર ગુલામભાઈ કડીવાલા, વિશાલ વિક્રમભાઈ ગોકુળ વિજય વાઘરી. આરોપીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપવામાં આવ્યા હતા, જ્યારે બિસ્મિલ્લા ઉર્ફે બીસલો યુવાન, રહેવાસી સાથોદ અને જીગર અભયસિંહ રહે ભીલવાડા 2 આરોપી ભાગી ગયા હતા. ભાગેડુ સામે કાર્યવાહી હાથ ધરી દાવ ઉપર અને અંગ જડતી સાથે કુલ રૂપિયા 21,850નો મુદ્દામાલ કરજે કરી જુગારના બીજા બનાવવામાં. બાતમીને આધારે ભીખનકુઈ પાસે લાઇટના અજવાળામાં કુંડારુવાળી પટ્ટાપાનાનો જુગાર રમતા પોલીસની રેલ દરમિયાન 7 વ્યક્તિઓ પકડાયા, જેમાં અજરુદ્દીન લીકત, કાસમશા મલંગશા, રફીકશા અયુબશા, ઉસ્માન ગુલામભાઈ, જાકીર હુસૈન ફકીર મહમ્મદ તથા ફારૂક શાહ મકબૂલ શાહ અને નૂર મોહમ્મદભાઈને ઝડપી પાડી. તેઓ પાસેથી અંગ જડતી અને દાવ ઉપરના કુલ રૂપિયા 12,350 રૂપિયા મુદ્દામાલ સાથે જુગાર ધારા 12 મુજબ તમામ સામે કાર્યવાહી હાથ ધરી જેલ ભેગા કરતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.